જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? જોઈ શકો છો આ મોરબી ટંકારા બાજુમાં ગજડી ગામ, ત્યાં આપણે આખી ગૌશાળાનું કામ આજે પૂર્ણ થઈ ગયું છે. ત્યાં આપણે આ શેડ બનાવ્યો, ફરતી એ બાજુ ફેન્સિંગ છે. આ છે આપણી જારીવાળી ગમાણ. આ છે નાના બચ્ચાની, પછી આ મોટી ગાયોની ફરતી એ બાજુ છે, અને અત્યારે ભરતીનું કામ ચાલુ છે. પછી આ ગમાણ ગોઠવા છે. વચ્ચોવચ બે બાજુ ગમાણ આવશે, બે વિભાગ થશે. આ બાજુનો આ વિભાગ છે એ બચ્ચાનો છે, અને આ બાજુનો વિભાગ છે આ ગાયોનો. ફરતી એ બાજુ ઓલી બાજુ છૂટી ફરી શકે, અને આ બાજુ છે એ ગાયોનો વિભાગ, અને ઓલી બાજુ બારોબાર છૂટી હરી ફરી શકે. ગાય છે હંમેશા છૂટી હરી ફરી શકે એ ખૂબ જરૂરી છે. તો તમારે પણ આવો શેડ બનાવવો હોય તો અમારો કોન્ટેક ગમે ત્યારે કરી શકો છો. આમાં એને જ્યાં બેસવું હોય ગાયને ત્યાં બેસી શકે, સાંયે અથવા તડકે, શેડમાં અથવા ખુલ્લામાં. હરતી ફરતી કાયમીને માટે રહીએ એ ખૂબ જરૂરી છે. જો અહીંથી આ ખુલ્લો વિભાગ છે, અને આ છે ફરતી એ બાજુ ફેન્સિંગ જારી, તે કૂતરા મીંદડા કોઈ વસ્તુ અંદર આવે નહીં. જોઈ શકો છો આ મોટો ગેટ છે, ત્યાંથી ટ્રેક્ટર અંદર આવી શકે. આ નાનો ગેટ છે, ત્યાંથી માણસો અંદર આવી શકે. અને આ છે બચ્ચાનો વિભાગ છે. આ નાના બચ્ચાનો વિભાગ છે. અહીંયા આગળ પેક થઈ જશે, માંથી એનો દરવાજો છે, ત્યાંથી આ બાજુ ગમાણ ગોઠવાશે, એટલે બચ્ચા છે એ દૂધની ગાયોમાં જઈ શકે. અને આ બાજુના વિભાગમાં છે એ ગાભણ અને હોડકા, આવી રીતના બધા અલગ અલગ વિભાગ કરી શકાય. તમારે પણ આવી ગૌશાળા બનાવવી હોય તો આખા ગુજરાતમાં ગમે ત્યાં અમે બનાવી આપી છે. જય માતાજી.